મોટો જબર એરું છે અને આ ભાઈ આકડી કસલી કાઢશે એટલે તમને દેખાડી દઉં. તમે વિડીયોમાં નવા હોય ને તો લાઈક કરી દેજો, ફોલો કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો. કિલો જેટલા કસલા છે. રામ રામ ને સીતારામ ડાયરાને કેમ છે બધા? મજામાં છે ને મજામાં રહેવાનું છે. તો આપણે જો ભાઈ દરિયામાં આવી ગયા છે ને આપણે તબેરું લગાવવાનું છે અને જો આ ભાઈ આગળ તમને કસલી કાઢીને બતાડશે. તો બનેરો વિડીયોમાં એટલે તમને દેખાડ દઉં કસલી કેવી રીતે નીકળે એમ. જો મહેનત બહુ કરવી પડે. આ ભાઈ આકડી કસલી કાઢશે એટલે તમને દેખાડી દઉં. ધ્યાન બહુ રાખવું પડે, આમાં મારી કવડી જાય. અને જો અહીંયા કસલી કાઢી છે જોરિયા. હા રે કસલી જોવા મસ્ત મજાની કસલી છે ભાઈ. જો દેખાણી ને ભાઈ ઢીંગુ છે આપણે પકડી રાખેલ ને કવડી જાય. તો આવી રીતે આ કસલી છે અને હાલો તમને આગળ બતાવી દઉં કેટલા કસલા પકડશો અમે. ને આપણે તવેરું જો ભાઈ આ મસ્ત મજાની ઉગી ગઈ છે, કઈ વાંધો નથી. અને જો પાણી શું છે કે આ ઘણું ખરું પાણી વહી ગયું છે એટલે તમને દેખાડી દઉં. ને આ બાજુ જે આપણે તવેરું લગાડી હતી ને એ ઘણી ખરી ધોવાઈ ગઈ છે અને આ બાજુ જે કોક ઊભી છે આણિકા બધે. ને આણિકા તો લાગટ છે ને ઓલિકા આપણે આગળ મોટી મોટી તવેરું છે અને આણિકા જે નાની નાની પાસ્તર સોંપેલી છે ને એ છે. તમે વિડીયોમાં નવા હોય ને તો લાઈક કરી દેજો, ફોલો કરી લેજો ને સરસ મજાની કોમેન્ટ કરજો. ને જો તમને કસલા જોવાનો શોખ હોય ને તો તમને કસલા બતાડી આગળ નીકળે એ. અને જો બાકી આપણે આ સિસ્ટમ લગાડેલી છે ને એ જુઓ. આવી રીતે લગાડેલું છે, ખૂતાડેલું છે અંદર. ને આ છે એનો અર્થિંગ આપેલો આપણે, કેમ કે આની અંદર એક સિમ કાર્ડ, મેમરી કાર્ડ ને એવી રીતે બધું હાલતું હોય. આ સિસ્ટમ સેટેલાઇટ દ્વારા હાલે એ. તો એવી રીતે છે બનેરો વિડીયોમાં એટલે આગળ આગળ તમને બધું બતાવું. તો જુઓ ભાઈ દરિયામાં એરું હોય તેનું જોવા કેવડો મોટો છે. જોવા મોટો જબર એરું છે અને તમે જોઈ શકો છો. પાસેલી બતાવું તમને. આનાથી સાવધાન રહેવું પડે મોટા ભાઈને. આ કરડું જોઈએ ને તો બહુ પડે. આપણે જો વોલ બૂટ પહેરાય એટલે કંઈ ઉપાધિ છે નહીં. ને જો આગળ આગળ આ બધા જાય છે તો હાલો હું જોવા જાઉં છું. ને આ છે આપણે તવેરું, મોટી તવેરું બતાવી દઉં તમને અંદર છે ને હમણાં બની રહ્યો વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ આપણે જો કસલા પકડી લીધા છે ને કેટલા છે તમને દેખાડો. આમ જુઓ કિલો જેટલા કસલા છે. મસ્ત મજાના પકડા છે બધા. આમ જોવામાંથી મહેનત કરીને આપણી તવેરું સોંપેલી છે કે નહીં એમાં છે. તવેરુંમાં છે ને બેહવા આવે વધારે. તો આવી રીતે છે. ને આ પાળો છે બનાવેલો આ બાજુ, કેમ કે આગળ છે મીઠાના બધું. ને આ બાજુ આપણે તવેરું સોંપેલી છે. તવેરું એ માટે સોંપેલી છે કે ધોવાણ ન થાય એટલે. તો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરી લેજો ને. યુટ્યુબમાં છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે તો મળશું હવે નવા વિડીયોમાં. બાય બાય.